પાદરા તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે। પાદરાથી પસાર થતી દાદર નદીમાં પાણીની સતત આવક વધતા નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખવામાં આવી રહી છે। ભારે વરસાદના પગલે પાદરા તાલુકામાંથી પસાર થતી દાદર નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। નદીમાં પાણીનો પ્રવાહ તેજ બનતા સોખડા રાગુ ગામથી કરજણને જોડતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સોખડા રાગુ કરજણ કોઝવે તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે। લોકોને કોઈપણ પ્રકારનું જોખમ ન લેવાની અને કોઝવે પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવાની અપીલ કરવામાં આવી છે। વરસાદી પરિસ્થિતિને લઈને પાદરા તાલુકાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે। સંબંધિત વિભાગો સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂર પડે ત્યાં તાત્કાલિક કાર્યવાહી માટે ટીમોને તૈયાર રાખવામાં આવી છે। જો વરસાદ યથાવત રહેશે તો દાદર નદીના જળસ્તરમાં વધુ વધારો થઈ શકે છે। તેથી નદી કાંઠાના વિસ્તારોના રહેવાસીઓને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે।